આપણે પ્રશ્ન નંબર 5 પહોંચ્યા છીએ કે પ્રશ્ન નંબર 5 એવો છે કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજનની પરખ કરવી। મિત્રો આ પ્રશ્ન સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે મેક્સિમમ પ્રશ્ન છે એને રિવાઇઝ કરી જાઓ, એટલે કે એને વધુમાં વધુ રિવિઝન કરવાનો પ્રયત્ન કરશું। તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ અહીં એક આકૃતિ આપેલી છે કે આકૃતિની અંદર એક કસનળી લીધેલી છે। એ કસનળીને સ્ટેન્ડ સાથે ગોઠવેલી છે। એ કસનળીની અંદર સામાન્ય રીતે એક બૂચ જેવો ભાગ લગાવે છે કે જેની અંદરથી એક કાચની કાચની નળી એટલે કે વિમોચન નળી છે એ પસાર કરેલી છે અને અહીં એક સાબુનું દ્રાવણ છે એ આપણે લીધેલું છે। તો સૌપ્રથમ જો આના વર્ણનની શરૂઆત કરીએ એ પહેલાં આકૃતિ દ્વારા સમજી લઈએ કે જે કસનળી લીધેલી હતી એ કસનળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ H2SO4 લીધેલો છે। એની અંદર દાણાદાર ઝીંક ધાતુના ટુકડા લીધેલા છે અથવા એનો ભૂકો લીધેલો હશે। તો મંદ H2SO4 અને દાણાદાર ઝીંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને એના દ્વારા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે। પરંતુ મિત્રો જો બંધ પાત્ર હોય અને એમાં વચ્ચેથી આ રીતે વિમોચન નળી પસાર કરેલી હશે તો અહીં જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ વિમોચન નળી દ્વારા પસાર થઈ અને અહીં સાબુના દ્રાવણમાં આવશે અને એ નળી જે અહીં બહારથી તમને ખુલેલી જોવા મળશે એમાં હાઇડ્રોજન વાયુ છે એ તમને ઉત્પન્ન થયેલો જોવા મળશે। પરંતુ મિત્રો હાઇડ્રોજન વાયુ આપણને ખ્યાલ કઈ રીતે આવશે? તો જો એની આજુબાજુમાં સળગતી મીણબત્તી રાખવામાં આવે તો એ ધડાકા સાથે અવાજ આવશે। તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલ છે। તો મિત્રો એનું વિસ્તૃત વર્ણન સમજીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણ કરો। એક કસનળીમાં 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 લો અને તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો। તો મિત્રો અહીં બે રાસાયણિક પદાર્થ લીધા છે, એક સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે અને બીજું છે ઝીંક ધાતુ। અહીં દાણાદાર ઝીંકની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉદ્ભવશે। તો અહીં જે આ રાસાયણિક પ્રક્રિયા થઈ H2SO4 અને ઝીંક વચ્ચે અને હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય। ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી આપણે પસાર કરશો કારણ કે તાપમાન છે એને કંટ્રોલ કરવાનું કાર્ય કરશે। અહીં H2SO4 એ ઝીંક સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુના પરપોટા ઉદ્ભવશે। વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે। તો મિત્રો જ્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે તો એ આપણે ડાયરેક્ટ જોઈ શકતા નથી, પરંતુ આપણને કઈ રીતે ખ્યાલ આવે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલો? તો જો સળગતી મીણબત્તી બાજુમાં રાખવામાં આવે તો એ મીણબત્તી ઉપર થોડો બ્લાસ્ટ નાનો એવો અવાજ આવશે। તો એ અવાજ આવે છે તો એનો મતલબ એમ કે ત્યાં વાયુ ઉત્પન્ન થયેલો હશે અને એ વાયુ તરીકે હોય છે હાઇડ્રોજન। આ સિવાય એસિડ જેમ કે HClની પણ જો ઝીંક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, પરંતુ CH3COOH કે HNO3ની ઝીંક સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી। તો એનો મતલબ એવો થઈ ગયો કે બે એસિડ એવા હતા, એક H2SO4 અને બીજો હતો HCl। આ બેમાંથી કોઈ પણ એસિડની જો ઝીંક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, પરંતુ એસિટિક એસિડ એટલે કે CH3COOH અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડની જો ઝીંક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી। સામાન્ય રીતે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે જેને સામાન્ય રીતે ક્ષાર પણ કહેવામાં આવે છે। ફરી પાછું વાક્ય રિપીટ કરું, કોઈ પણ ધાતુ લીધી હોય એની જો આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો જે સંયોજન બનાવે જેને ક્ષાર કહેવાય। જેને આપણે સૂત્ર દ્વારા સરખામણી કરીએ તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તો મિત્રો અહીં જે આપણે પ્રશ્ન સમજ્યા એ આકૃતિ સાથે એનું વર્ણન આપણે યાદ રાખવાનું રહેશે। શક્ય એટલી વાર લખીને આ પ્રયત્ન કરશું કારણ કે આ પ્રશ્ન જે આપણે પૂરો કર્યો એ આપણા માટે ખૂબ જ અગત્યનો હતો। પછી પ્રશ્ન નંબર 6 આપેલો છે કે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। જેમ આપણે એસિડની વાત કરી એવી રીતે બેઝની વાત કરી છે કે એક કસનળીમાં દાણાદાર ઝીંક ધાતુના ટુકડા લો। જે રીતે આપણે હમણાં પ્રવૃત્તિ 2.3 જોયેલી હતી એવી રીતે જ અહીંયા છે કે એક કસનળી લેવાના, એમાં પણ દાણાદાર ઝીંક ધાતુના ટુકડા લઈએ, તેમાં 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે બેઝ છે, ધ્યાન રાખીએ, એ દ્રાવણમાં ઉમેરી અને કસનળીની સામગ્રીને થોડી ગરમ કરીએ। તો ઝીંક અને હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને દ્રાવણ ભેગા થયા અને એને આપણે ગરમ કરવાની વાત છે। મિત્રો 2.3 હતું એમાં આપણે ગરમ કરવાની વાત કરેલી નહોતી।
અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને અહીં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરેલ છે. આની આકૃતિ નથી પણ ખાલી માહિતી જ આપેલી છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે એ બેઝ જો ધાતુ સાથે પ્રક્રિયા કરે તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો આની એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે NaOH વત્તા ઝિંક ઇઝ ઇક્વલ ટુ Na2ZnO2 વત્તા H2. મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને લખીને જ પ્રેક્ટિસ કરશું, ગોખવાની નથી, કારણ કે આ પ્રક્રિયા પ્રમાણમાં સહેલી હોય છે. જો કઈ રીતે આપણે એને યાદ રાખાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આગળના બે છે એને આપણે થોડા સમય માટે ભૂલી જઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઝિંક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ઝિંકેટ, જેનો અણુસૂત્ર યાદ રાખીએ, અને પ્લસ હાઇડ્રોજન વાયુ. હવે જો પ્રક્રિયાના બેલેન્સની વાત કરું તો અહીં Na2 છે, તો અહીં 2 હોય તો આ બાજુ પણ 2 કરવા માટે હું આને 2 વડે ગુણું એટલે સોડિયમ પણ 2 થઈ ગયા. જો ઓક્સિજનની કેલ્ક્યુલેશન કરીએ તો ઓક્સિજન અહીંયા 2 છે, તો અહીં પણ તમે જોઈ શકો ઓક્સિજન 2 છે. આ સિવાય હાઇડ્રોજન છે એ 2 છે, તો અહીં પણ હાઇડ્રોજન 2 છે. ઝિંક 1 છે, તો અહીં પણ ઝિંક 1 છે. તો આ રીતે પ્રક્રિયા છે એને આપણે બેલેન્સ કરી કહેવાય. પછી પ્રશ્ન નંબર 7 છે, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા સમજાવો. મિત્રો પ્રવૃત્તિ 2.5 આપેલી છે કે ધાતુ કાર્બોનેટ એટલે કે જેની પાછળ CO3 લાગે તો એને કાર્બોનેટ કહેવાય, અને જેની પાછળ HCO3 લાગેલો HCO3 એને હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. તો આ રીતે ધાતુની હાઇડ્રોજન કાર્બોનેટ કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા મારે સમજાવી છે. તો એના માટે સૌપ્રથમ 2 કસનળી લેવાની, એકને A નામ આપવાનું અને બીજીને B નામ આપવાનું. કસનળી A છે એમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ એટલે કે એનું અણુસૂત્ર યાદ રાખીએ Na2CO3 લેવાનું છે, અને કસનળી B છે એમાં 0.5 ગ્રામ જ લેવાનું છે, પરંતુ એમાં આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3 લીધું. તો મિત્રો આ જે સોડિયમ કાર્બોનેટ છે એ ધાતુ કાર્બોનેટ કહેવાય, અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. તો મિત્રો 2 કસનળી લીધેલ છે. હવે જો એની આકૃતિ વિશે આપણે વાત કરીએ તો અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે એક કસનળી હતી, એ કસનળીની અંદર વારાફરતી આપણે પ્રયોગ કરવાનો રહેશે. પહેલાં એક કસનળી લેવાનું, પછી બીજી કસનળી લેશું. આ કસનળીને સ્ટેન્ડ સાથે ગોઠવેલી છે. અહીં આપણે જોઈ શકીએ કે 2 કાણાવાળો બૂચ હશે. એ બૂચની અંદર એકની અંદર થીસલ ગરણી એટલે કાચની એક પ્રકારની નાની એવી ગરણી છે. એ ગરણીનો છેડો છે એ નીચેના ભાગે જોઈ શકાય છે. અહીં બૂચનો જે બીજો ભાગ હશે એમાં એક તમને વિમોચન નાની નળી દેખાય છે, પરંતુ આ છેડો છે એ થોડો ડૂબાડેલો રાખશું, પરંતુ આ છેડો થોડોક ઉપર રાખશું, જેથી કરીને કોઈ પણ વાયુ ઉત્પન્ન થાય તો એ વાયુ છે એની પરખ આપણે આ કસનળીની અંદર કરી શકીએ. તો સૌપ્રથમ જે આકૃતિની આપણે વાત કરી એ આકૃતિ પરથી જો એનું વર્ણન સમજીએ તો બંને કસનળીમાં આશરે 2 ml HCl ઉમેરો. એક કસનળી A હતું, બીજી કસનળી B હતું. બંનેની અંદર આપણે 2 ml HCl ઉમેરો. તો એનો મતલબ એવો થઈ ગયો ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એની મારે એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની છે. અહીં પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, એટલે કે CO2 ઉત્પન્ન થશે, જે હમણાં આપણે પ્રક્રિયામાં જોશું. અહીં કસનળીમાં ઉત્પન્ન થયેલો CO2 વાયુને ચૂનાના પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનો અણુસૂત્ર CaOH એટલે કે CaOH ટ્વાઇસ તરીકે ઓળખાય. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે અને જો પ્રક્રિયા થાય તો CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, જેને સામાન્ય રીતે આપણે ચૂનાના પથ્થર તરીકે ઓળખીએ છીએ, એના આપણને સફેદ અવક્ષેપ છે એ મળતા હોય. પરંતુ ક્યારે કે CO2 છે એ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયા થાય તો તમને CaCO3 મળશે. હવે જો હું કસનળીની પ્રક્રિયાની વાત કરું તો કસનળી A અને કસનળી Bમાં શું પ્રક્રિયા થાય એને સમજીએ. તો કસનળી A હતું એમાં સોડિયમ કાર્બોનેટ હતું એટલે કે Na2CO3. એમાં મેં HCl ઉમેરવાની વાત કરી હતી એટલે કે HCl. જો આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો અહીં 3 નિપજ બને, NaCl, H2O એટલે કે પાણી, અને છેલ્લે હમણાં જ વાત કરી હતું કાર્બન ડાયોક્સાઇડ. કોઈ પણ કસનળી હોય, કસનળી A હોય કે B, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે જ. તો અહીં 3 નિપજ મળી, NaCl, H2O અને CO2. તો મિત્રો પ્રક્રિયા જો એને બેલેન્સ કરવી હોય તો સહેલી છે કે અહીં Na2 હતા તો આની આગળ તમે 2 મૂકી દો એટલે કે 2Na એટલે Na2 થઈ ગયા. જો કાર્બનની વાત કરું તો કાર્બન અહીં 1 છે તો અહીં પણ કાર્બન 1 છે. ઓક્સિજનની વાત કરું તો અહીં 3 છે તો અહીં ઓક્સિજન 1 અહીંયા છે અને અહીં ઓક્સિજન 2 છે એટલે ટોટલ 3 થઈ ગયા. આ સિવાય જો હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન અહીંયા 2 છે તો અહીં પણ હાઇડ્રોજન 2 છે, અને ક્લોરીન છે એ પણ 2 થઈ ગયા તો અહીં પણ ક્લોરીન 2 થઈ ગયા.
તો આ રીતે પ્રક્રિયા છે એ બેલેન્સ થઈ ગઈ. કસનળી જો હું બીની વાત કરું તો એમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લીધેલું હતું, જેનું અણુસૂત્ર NaHCO3 છે. તો NaHCO3 ની જો HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો નિપજ બેયમાં સેમ છે. અહીં NaCl, અહીં NaCl, H2O, H2O, CO2, CO2. તો મિત્રો જોઈ શકો નિપજ બેયમાં સેમ છે, ખાલી માત્ર એક પ્રક્રિયક જ આપણે ખાલી બદલાવેલો હતો, એટલે નિપજ એને જ રહે. અને ઓલરેડી આ પ્રક્રિયા બેલેન્સ જ છે, તો બેલેન્સ કરવાની જરૂર નથી. જેમ કે એને બે બાજુ એક એક છે, હાઇડ્રોજન 1 + 1 એટલે 2 છે, તો અહીં પણ 2 છે. ઓક્સિજન અહીં 3 છે, તો અહીં 1 + 2 એટલે 3 છે. આ સિવાય ક્લોરીનની વાત કરું તો ક્લોરીન 1 છે, તો અહીં પણ ક્લોરીન 1 છે. તો મિત્રો પ્રક્રિયા બીજી જે આપણે જોઈ કસનળી બી વાળી, એમાં બેલેન્સ કરવાની જરૂર નથી, એટલે ધ્યાન રાખશું. અહીં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ તમે જોઈ શકો, બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ હતો. તો ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જો ચૂનાના પાણીમાં પ્રક્રિયા કરવામાં આવે તો હમણાં જ આપણે વાત કરી હતી કે આ કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. તો અહીં એ પ્રક્રિયા આપેલી છે કે આ કાર્બન ડાયોક્સાઇડ એ ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર CaOH ટ્વાઇસ, એની સાથે પ્રક્રિયા કરે તો ચૂનાનો પથ્થર એટલે કે CaCO3 બનાવશે અને એની સાથે પાણી છે એ મુક્ત કરતું હોય. તો આ પણ પ્રક્રિયા બેલેન્સ જ છે, ધ્યાન રાખીએ. જેમ કે અહીં કાર્બન 1 છે, તો અહીં પણ જોઈ શકીએ કાર્બન 1 જ છે. ઓક્સિજન અહીં 2 છે અને આ કાઉન્સમાં બંને માટે લાગુ પડે એટલે અહીં પણ 2, એટલે ટોટલ 2 + 2 એટલે 4 થયા. તો અહીં 3 અને 1 અહીંયા એટલે 4 થઈ ગયા. કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે. હાઇડ્રોજન 2 છે, તો અહીં પણ હાઇડ્રોજન 2 છે. વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. મિત્રો અણુસૂત્ર હમણાં તમારી સામે આવે છે, એ ખાસ ધ્યાન રાખીએ. જેમ કે અહીં જે નિપજ મળી CaCO3 + H2O, તો આ નિપજને આપણે અહીં લઈ લઈએ CaCO3 + H2O, એમાં વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે આ બે નિપજ હતી એની અંદર વધારે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્રક્રિયા કરશે તો એના દ્વારા કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનું અણુસૂત્ર CaHCO3 ટ્વાઇસ એ બને છે. અણુસૂત્ર યાદ રાખીએ. ઓલરેડી પ્રક્રિયા બેલેન્સ જ છે. જેમ કે કેલ્શિયમ 1 છે, તો અહીં કેલ્શિયમ 1 છે. કાર્બન 1 છે, 1 + 1 એટલે 2 થઈ ગયા. તો અહીં તમે જોઈ શકો અહીંયા કાર્બન 1 છે પણ કાઉન્સની બહાર 2 છે એટલે એને પણ 2 લાગુ પડશે. જો ઓક્સિજનની વાત કરું તો 3 અહીં છે, 1 અહીં એટલે 4, 4 અહીં 2 એટલે 6. તો અહીં પણ તમે જોઈ શકો ઓક્સિજન 3 × 2, 3 × 2, 3 2 6. તો આ રીતે આ પ્રક્રિયા પણ બેલેન્સ જ છે. આ સિવાય ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, ચાક કયો કે ચૂનાનો પથ્થર કયો, બે એક જ વસ્તુ છે. આ સિવાય આરસપાણ, જે સામાન્ય રીતે આરસપાણનો મેક્સિમમ અત્યારે ઉપયોગ થાય છે. તો ચૂનાનો પથ્થર, ચાક, આરસપાણ વગેરે કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો છે. એટલે કે એનો મતલબ એવો થઈ ગયો ચૂનાનો પથ્થર હોય, ચાક હોય કે આરસપાણ હોય, આ તમામે તમામ વસ્તુઓ છે એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનો જ ભાગ રહેલો હોય છે, જેને સામાન્ય રીતે આપણે ચૂનાનો પથ્થર જ કહીએ છીએ. ધાતુ કાર્બોનેટ કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જો તમે એસિડ સાથે પ્રક્રિયા કરો, બેમાંથી કોઈ પણ હોય, ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હોય, બેમાંથી કોઈ પણની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. તો આને કઈ રીતે યાદ રાખવી? તો અહીં જોઈ શકીએ ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, આર્યું બેમાંથી કોઈ પણ એક. અહીં એસિડ સાથે પ્રક્રિયા કરી તો ક્ષાર એટલે કે NaCl જે ક્ષાર મળતું હતું, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 મળતું હતું અને સાથે પાણી એટલે અહીં પાણી મળે છે. તો અહીં આ એક સૂત્ર આપેલું છે. આ સૂત્રની અંદર આપણે કોઈ પણ ધાતુ કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરશું તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ આપણને મળતું હોય છે. આભાર.